અમે વાત કરો કે પોણી જે ડેમ જોડાય જ્યોતિવાડા ડેમ એ ધાનેરા તાલુકાનો છે. ધાનેરા તાલુકા પોણી નથી મળતું. આ ભારતીય જનતા ભ્રષ્ટ સરકાર આ ખેડૂતોને લૂંટી રહી છે. અને આ વખતે તમે જન્મદિન દેખી શકો તો 2 લાખ પબ્લિક આવી છે. ગેનીબેનના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીમાં તો પૈસા આપીને પબ્લિક વેચાતી લાવવી પડે. અમે જેવું સાથે આવ્યા છીએ ગેનીબેનને જીતાડવા આવ્યા છીએ. અને આ વખતે ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ થાય છે. બેન તો રેખાબેન તો એક શિક્ષક તરીકે અભ્યાસ કરતા હતા. અમારી બેન તો આજે 20 વર્ષથી રમેશ લડે છે. પણ શીખીને કોણ આવે છે? દરેક વ્યક્તિ રાજનીતિ, કોઈ નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી હોય, કોઈ પણ વ્યક્તિ શીખીને ક્યારે આવે છે? શીખીને તો પછી બી રાજનીતિમાં આવ્યા પછી પણ શીખી શકે. શરૂઆત તો કરવી જોઈએ. શરૂઆત રાહુલ ગાંધી તો 4 પેઢીના વડાપ્રધાન છે, એટલે કદાચ એ શીખી શકે. હા, શીખી શકે. વાત તમારી સાચી. ડેલિકેટ સરપંચ ત્યાંથી શરૂઆત કરીએ તો ખબર પડે. રેખાબેનની વાત કરવામાં આવે તો ઘણા બધા 70 લોકો લાઈનમાં હતા. અમુક કારણોસર, કારણ કે કોઈની લીટી લાંબી થઈ જશે એટલે એ બધાની લીટી કાપવા માટે રેખાબેનને ખાલી રિમોટ કંટ્રોલ માટે જ મૂક્યા છે.